રાજકોટના ભગવતીપરામાં બનાવટી ભાડા કરાર બનાવીને પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલી જીએસટી ઓફિસમાં બોગસ બિલિંગ રજૂ કરીને આ 15 પેઢી સાથે ખોટા આર્થિક વ્યવહારો બતાવીને સરકાર સાથે ₹61.38 લાખની છેતરપિંડી કરી હતી। આ મામલે ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીના સંચાલક સહિતના તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હજુ પણ તપાસમાં આ કૌભાંડમાં ગુજરાતભરની આવી અનેક બોગસ પેઢીના નામ બહાર આવી શકે તેમ છે। આ મામલે આર્થિક ગુના નિવારણ સેલના ઇન્ચાર્જ પીઆઈ SM જાડેજા અને તેમની ટીમે તપાસ શરૂ કરી છે, જેમાં મળતી વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગના અધિકારીએ કરેલી ફરિયાદના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા રાજકોટના ભગવતીપરા મેઇન રોડ ઉપર ભૂમિ પ્રસાદ કારખાના પાસે પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીના સંચાલક ઉપરાંત SNK સ્કૂલ પાસે દર્શિત કોમ્પ્લેક્સ ઓફિસ નંબર 2 નંદી પાર્કમાં યસ ડેવલપર્સ, કોટડા સાંગાણીના ઇકરા એન્ટરપ્રાઇઝ, જૂનાગઢ ઝાંઝરવાડા રોડ ઉપર કાકા કોમ્પ્લેક્સ પાસે સિવિલ પ્લસ એન્જિનિયરિંગ, પડવલામાં આવેલા ધનશ્રી મેટલ, અમદાવાદના ધુમા રોડ ઉપર બિહાર રેસિડેન્સીમાં આવેલી DA એન્ટરપ્રાઇઝ, વેરાવળમાં આવેલ એસોસિએટ, સુરતના જ્યોતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભાવનગરના અરહમ સ્ટીલ, ગાંધીનગરના રિદ્ધિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજકોટના કોઠારિયા રોડ ઉપર બાલાજી ઇન્ડસ્ટ્રીમાં આવેલ આશાપુરા ટ્રેડિંગ, મોરબી રતનપુર સ્વાતિ પાર્કમાં આવેલા શિવ મિલન પ્લાસ્ટિક તથા ગ્લોબટા ઇમ્પેક્ટ, મહેસાણા કડી ખાતે આવેલા માં દુર્ગા સ્ટીલ અને શુભ લાભ એસ્ટેટ તથા જૂનાગઢના જોશીપુરામાં આવેલ મારુતિ નંદર કન્સ્ટ્રક્શન અને જામનગરના લખુભા નાનભા જાડેજા નામની પેઢીના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે। આ કેસમાં પોલીસે હાલ 5 શખ્સોની ધરપકડ કરી અને હજુ પણ વધુ શખ્સોની ધરપકડ પણ થઈ શકે છે તેવું જણાવ્યું હતું। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પાસે આજથી આશરે 20 દિવસ પહેલા એક માહિતી આવી હતી કે જેની અંદર બોગસ પેઢી ઓપન કરી અને તેના આધારે બોગસ GST બિલો, E-way બિલો બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવાનું એક આખું સ્કેમ જે છે એ રાજકોટ શહેરની અંદર ચાલી રહ્યું છે। તે માહિતીના આધારે ઇકોનોમિક ઓફેન્સ વિંગ રાજકોટ શહેર દ્વારા તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન તેવું ધ્યાન પર આવ્યું હતું કે ખોટા ભાડા કરારો બનાવી, આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને ખોટી કંપની બનાવીને પરમાર એન્ટરપ્રાઇઝ નામની એક કંપની દ્વારા અન્ય વિવિધ આશરે 14 જેટલી કંપનીઓ છે તેને બોગસ બિલો, ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવા માટે થઈને આપેલા હતા। આ તપાસ દરમિયાન ત્યારબાદ એવું ધ્યાન પર આવ્યું કે 3 કંપની એવી છે કે જે અમદાવાદ સ્થિત DA એન્ટરપ્રાઇઝ, પછી ભાવનગર સ્થિત કંપની અને ગીર સોમનાથ સ્થિત કંપની કે જે અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારનું એક કૌભાંડ પકડવામાં આવ્યું હતું। તે કૌભાંડની અંદર ધ્રુવી એન્ટરપ્રાઇઝ મેઇન કલ્પ્રિટ કંપની હતી। તેમની સાથે પણ આ પ્રકારનું એક આખું બોગસ બિલિંગનું કૌભાંડ આચરેલું છે। એટલે આ 3 કંપની અને એ સિવાય બીજી 11 કંપની, એમ કુલ 14 કંપનીઓ જે છે તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તે ઉપરાંત પરમાર એન્ટરપ્રાઇઝ જે છે તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમને માહિતી મળી હતી તે મુજબ અમે અલગ અલગ જિલ્લાઓની અંદર 14 સ્થળોએ દરોડા પાડેલા હતા, જેમાં સૌથી વધારે રાજકોટ અને રાજકોટ રૂરલ વિસ્તારની અંદર કંપનીઓ હતી, ત્યારબાદ ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને સુરત ખાતે પણ દરોડો પાડવામાં આવ્યો છે અને ત્યાંથી જે ઇન્ક્રિમિનેટિંગ એવિડન્સીસ છે, ડોક્યુમેન્ટરી એવિડન્સીસ છે તે અમે લોકોએ હાલ કબજે કરીને જે એના માટે રિસ્પોન્સિબલ લોકો છે તે લોકોની પૂછપરછ ને એવું બધું હાથ ધરવાની પ્રક્રિયા હાથ ધરી છે।